ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ફ્રેન્ડ્સ, મારો આજનો વિડીયો છે વિટામિન કે. વિટામિન કે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગીનું છે અને મહત્વનું છે. એટલા માટે કહી રહી છું, હૃદય અને લોહીનું સંતુલન બનાવવા માટે આપણા શરીરમાં વિટામિન કે હોવું જરૂરી છે. તો વિટામિન કે વિશે આજે હું માહિતી આપીશ અને વિટામિન કે તમારા શરીરમાં તમે કઈ રીતે લાવી શકો છો, વધાવી શકો, કયા ભોજન ખાવાથી તમે વધારી શકો છો, એના વિશે માહિતી આપીશ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તો આપણે જોઈએ કે વિટામિન કેની ઉણપ છે કે નહીં એ તમે કઈ રીતે જાણી શકો. તો ગંભીર બીમારી, લોહી વહેતું, એટલે કે તમને કંઈ વાગ્યું હોય ને તમને લોહી પડતું જ રહે, તમે પાટાપિંડી કરો, કંઈ પણ દવા લગાવો તો પણ તમારા શરીરમાંથી લોહી વહેતું જ હોય, તો કદાચ તમારા શરીરમાં વિટામિન કેની કમી થઈ શકે છે. વિટામિન કે આપણા હૃદયના રોગો અટકાવે છે, સાથે જ આપણા હાડકાં મજબૂત કરવા માટે પણ ઉપયોગી છે. સાથે બહેનોને જે પીરિયડ એટલે કે માસિક ધર્મ વખતે ખૂબ જ પેડામાં દુખાવો થતો હોય, પેટમાં દુખાવો થતો હોય અથવા તો શરીરમાં બ્લુ કલરના ડાઘ થતા હોય ને, તો કદાચ તમે જાણી શકો કે તમારા શરીરમાં વિટામિન કેની કમી છે. તો આજના વિડીયોમાં હું જાણકારી આપીશ કે વિટામિન કેની કમી થઈ ગઈ હોય તો તમે કયા ભોજન ખાઈ શકો છો, કઈ સાવચેતી રાખી શકો છો અને તમારા શરીરમાં વિટામિન કે લાવી શકો છો. સૌથી મહત્ત્વની વાત છે કે હૃદય ચાલે છે તો આપણે ચાલીએ છીએ. તો આપણું હૃદય ચોખ્ખું હોય, આપણા હૃદયની નસો કોઈ બ્લોક ના થઈ ગઈ હોય એના વિશે, અને કદાચ તમને દુખાવો થતો હોય હૃદયમાં, તો કદાચ તમારી કોઈ નસ બ્લોક થઈ ગઈ હોય ને, તે પણ ઉગાડી શકે છે, ખોલી કરી શકે છે આ ઉપાય દ્વારા. તો આજનો વિડીયો પૂરો જોજો અને આજનો વિડીયો ફ્રેન્ડ ફેમિલી સાથે શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. તો શરૂઆત કરીએ કે વિટામિન કેની ઉણપ હોય તો તમે શું શું કરી શકો છો. તો તમે વિટામિન કેની કમી હોય ને, તો સૌથી પહેલાં જે શાકભાજી તો બધા જ વિટામિન માટે ઉપયોગી છે. એવું નહીં કે વિટામિન કેની કમી છે તો જ ખાવું, એવું નહીં. દરેક વિટામિન માટે શાકભાજી ઉપયોગી છે. તેમાં સૌથી બેસ્ટ જે પાનવાળા શાકભાજી હોય છે ને, પાલક છે, મેથી છે, તાંદળિયાની ભાજી છે, એ બધા પાલકની એટલે કે એ બધા જે શાકભાજી હોય છે ને એનું સેવન કરવાનું વધારે રાખો. કોબી છે, પછી બ્રોકલી છે, એનું સેવન કરવાનું પણ વધુ રાખો. એક ટાઈમ તો તમે આ બધું સેવન કરો ને કરો જ, અથવા તો બપોરે આ એક શાક બનાવ્યું, આ ભાજી ખાધી તો સાંજે આ રીતનું શાક બનાવીને ખાઓ. એ રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો. અથવા તો કોબીને તમે સલાડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો. તો આ હતું તમારે જે ભોજન. પછી છે તમે ફળોમાં શું ખાઈ શકો છો. તો ફળોમાં તમે કેવી ખાઈ શકો છો. કેવીમાં જરૂરિયાત પ્રમાણે વિટામિન કે મળે છે. પછી આલુ ખાઈ શકો છો, એટલે કે બટેટા ખાઈ શકો છો. બટેકા આપણા હાડકાને મજબૂત કરવા માટે પણ ઉપયોગી છે. શાકમાં પણ ખાઈ શકો છો અને તમે ડુંગળી બટાકાનું સેવન પણ કરી શકો છો. દાડમ અને દ્રાક્ષનું સેવન પણ કરી શકો છો. દાડમ અને દ્રાક્ષમાં પણ વિટામિન કે ખૂબ ભરપૂર માત્રામાં રહેલું છે. સાથે ડેરી ઉત્પાદનોની વાત કરું તો ડેરી ઉત્પાદનોમાં તમને બધામાં જાણકારી આપી છે કે પનીર ખાઈ શકો છો, ચીઝ ખાઈ શકો છો. આ પનીર અને ચીઝ વિટામિન K2 માટે ઉપયોગી છે. તો વિટામિન કે આપણા હૃદયની નસોને, નળીઓને સાફ કરવા માટે ઉપયોગી છે. એટલા માટે પનીર અને ચીઝ ખાવું જરૂરી છે. ઈંડા ખાઈ શકો છો. વિટામિન કે માટે ઈંડાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. ફણગાવેલા કઠોળનું સેવન પણ તમે કરી શકો છો. તેલમાં તમે કયું તેલ ખાઈ શકો છો. તો તેલમાં તમે સોયાબીન તેલ અને ઓલિવ ઓઇલનું સેવન કરી શકો છો. એ બંને ઓઇલમાં તમને વિટામિન કે મળી રહે છે. આ બંને ઓઇલમાં તમને વિટામિન કે ભરપૂર માત્રામાં મળી રહે છે. તો વિટામિન કેની ઉણપ હોય તો તમે જરૂરથી
આ ઓઇલ ખાવાનું રાખો. સાથે દહીંનું સેવન કરી શકો છો. દિવસમાં એક મોટો બાઉલ ભરીને દહીંનું સેવન કરો ને તો વિટામિન K2 આપણા શરીરના જે આંતરડા છે અથવા તો બેક્ટેરિયા બને છે એ બેક્ટેરિયાને મારવા માટે ઉપયોગી છે અને સારા બેક્ટેરિયા નવા બનાવવા માટે પણ દહીંને અથવા તો છાશનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણા આંતરડા મજબૂત થાય છે અને આંતરડા ચોખ્ખા રહે તો આપણું શરીર ચોખ્ખું રહે. જો આંતરડા ચોખ્ખા ના હોય તો ઘણી બધી બીમારી થઈ શકે છે, કેન્સરની જે બીમારી પણ થઈ શકે છે અને સાથે હૃદય રોગની બીમારી પણ થઈ શકે છે. કાચા સલાડમાં પણ જો તમે કોઈ પણ સલાડ બનાવો, કોબીનું બનાવો કે ટામેટાનું બનાવો કે બીટનું બનાવો, કોઈ પણ સલાડ બનાવો ને તેમાં દેશી ઘી, ગાયનું દેશી ઘી નાખો થોડું, અથવા તો દેશી ઘી ના ફાવતું હોય ને તો ઓલિવ ઓઇલ નાખીને ખાઈ શકો છો. થોડું ચમચી જેટલું મિક્સ કરીને ખાવાથી તમારું પાચન તંત્ર જે સમસ્યા છે એ સારી થઈ જાય છે અને એમાં ભરપૂર માત્રામાં તમને વિટામિન કે મળે છે. સાથે જ રાત્રે સૂતી વખતે તમે 1 ચમચી જેટલા મેથીના દાણા 1 ગ્લાસ જેટલા પાણીમાં પલાળીને રાખો અને સવારે એને ચાવીને ખાઈ જાઓ. એ દાણા છે ને એ ફણગી ગયા હોય એટલે તમને ચાવવામાં આસાની રહે અને એ પાણી પણ પી જાઓ. આવું કરવાથી તમારા શરીરમાં વિટામિન Kની જે ઉણપ છે એ ઉણપ દૂર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, વિટામિન K આપણા શરીર માટે કેટલું ઉપયોગી છે એના વિશે માહિતી આપી અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને યુટ્યુબ અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. સો ફ્રેન્ડ્સ, આ હતો મારો આજનો વિડીયો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.